વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર 1 ફિનિશ કર્યું, એટલે કે આપણે આપણા બોર્ડના ક્વેશ્ચનમાંથી 10 માર્ક્સ નું આપણે ભણી ગયા. બરાબર? ઈ મેં તમને સમજાવ્યું હતું કે 10 માર્ક્સ કઈ રીતે. આ ચેપ્ટરનો ગુણ ભારાંક છે ટોટલ 6 માર્ક્સ નો. કેટલા માર્ક્સ નો મિત્રો? તો કે 6 માર્ક્સ નો ગુણ ભારાંક છે કે જેની અંદર સેક્શન A માંથી તમને એક પ્રશ્ન એટલે કે MCQ આવે 1 માર્ક્સ નો, સેક્શન B માં 1 માર્ક્સ નો SQ એટલે કે શોર્ટ ક્વેશ્ચન આવે જેને આપણે SQ તરીકે ઓળખીએ છીએ. સેક્શન D માં એક પ્રશ્ન આવે કે જે 3 માર્ક્સ નો હોય છે, એટલે કે ટોટલ અને 6 માર્ક્સ તમને જોવા મળે છે. બરાબર મિત્રો? તો આગળ વધીએ, શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. બરાબર? એટલે કે આપણું ચેપ્ટર છે સંચાલનના સિદ્ધાંતો. સંચાલન એટલે કોઈ પણ ધંધાકીય એકમ હોય એની અંદર સંચાલન એ પોતાના કંપનીના ધ્યેયો, એના લક્ષ્યાંકો અને હાંસલ કરવા માટે, એને સિદ્ધ કરવા માટે સૌથી અગત્યનું હોય છે. બરાબર? તો શરૂઆત કરીએ નાની એવી પ્રસ્તાવનાથી કે સંચાલન એ છે ને મિત્રો શરૂઆતના સમયથી, એટલે કે જે રાજા મહારાજાઓ હતા ને એના સમયથી સંચાલન થતું આવે છે. બરાબર? આપણે પહેલા ચેપ્ટરની અંદર પ્રસ્તાવનાની અંદર તમને કીધું હતું કે વિવિધ પ્રકારનું આયોજન એનું કરેલું હોય, શરૂઆતથી નક્કી કરેલું હોય કે જે હાલના રાજા મહારાજાના સમયની અંદર પણ કેવું થતું કે જ્યારે યુદ્ધ કરવાના થતા ને, બરાબર, કે યુદ્ધ નીતિ જે ઘડાતી ને, યુદ્ધ નીતિ, રણનીતિ જે ઘડાતી ને એની અંદર પણ એક સચોટ પ્રમાણની અંદર સંચાલન કરવામાં આવતું કે કેવી કામગીરી આપણે કરીશું તો આપણને એની અંદર સફળતા હાંસલ થશે, કે આપણે જે યુદ્ધ કરવાનું છે યુદ્ધની અંદર જીતીશું, તો કે કઈ દિશા તરફથી કયા સેનાપતિઓ પોતાની સેનાની આગેવાની લેશે અને કોણ સામેવાળી સેના ઉપર હુમલો કરે છે અથવા તો એનાથી બચવાનું કઈ રીતને છે, આ બધી જે નીતિઓ ઘડવામાં આવતી ને એ નીતિઓની અંદર અમુક પ્રકારના સિદ્ધાંતો કામ કરતા કે જો આવી રીતે કામ કરવામાં આવશે ને તો જ સફળતા મળશે. એટલે કે જો આવી રીતે યુદ્ધ કરીશું તો આપણે જીતી શકીશું, અથવા તો આવી રીતે આપણે એનાથી બચીશું તો જીતી શકીશું. તો આવી રીતે બધા નીતિ નિયમો ઘડવામાં આવતા જેને સામાન્ય રીતે આપણે સંચાલનના વિવિધ પ્રકારના સિદ્ધાંતો ગણી શકીએ. તો આ સિદ્ધાંતોની અંદર આપણે વિવિધ જે આપણા વાણિજ્ય શાસ્ત્રીઓ હતા એ વાણિજ્ય શાસ્ત્રીઓએ જે સિદ્ધાંતો રજૂ કર્યા એ સિદ્ધાંતો વિશે માહિતી મેળવવાની છે. બરાબર? તો એના વિશે માહિતી મેળવીએ અને શરૂઆત કરીએ તો કે સંચાલનના સિદ્ધાંત. બરાબર? કે સંચાલનનો સિદ્ધાંત કેવામાં કોને આવે કે એની સચોટ વ્યાખ્યા, એનો સચોટ અર્થ કયો હોઈ શકે મિત્રો? તો કે જોઈએ, ધંધાકીય એકમમાં માનવ વર્તણૂક સાનુકૂળ બનાવવા માટે. માનવ વર્તણૂક એટલે કે આપણું જે ધંધાકીય એકમ છે ને, ધંધાકીય એકમમાં માનવી એ ધંધાકીય એકમનો સૌથી અગત્યનો મહત્વનો ભાગ ગણી શકાય. કેમ કે ધારો કે કોઈ પણ ધંધાકીય એકમમાં પૂરતા પ્રમાણમાં માનવીય બળ નથી કે માનવી નથી, કર્મચારીઓ નથી, તો એ જે નક્કી કરે છે એ લક્ષ્યાંક સુધી સામાન્ય રીતે પહોંચી શકતા નથી. એટલે કે માનવ વર્તણૂક, ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવી એટલે કે આપણા કર્મચારીઓ છે, ધંધાકીય એકમના જે કર્મચારીઓ છે એને ધંધાની અંદર જેનું વર્તણૂક છે એને સાનુકૂળ, પોઝિટિવ કઈ રીતે બનાવવું તે માટે અમુક પ્રકારના નિયમો, જો મેં કીધું એમ નિયમો, કેમ કે અમુક પ્રકારના શરૂઆતી નીતિ નિયમો તમારે બનાવવા પડે, એ નિયમો અથવા તો સિદ્ધાંતો ઘડવા પડે. બરાબર? યોજનાઓ બનાવવી પડે, નક્કી કરવું પડે એ પ્રમાણે કે જેથી ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને, કે આપણે જ્યાં સુધી પહોંચવાનું છે, આપણે જે લક્ષ્યાંક નક્કી કરેલો છે, આપણો જે ગોલ છે, બરાબર, ત્યાં સુધી પહોંચવા માટે આપણે અમુક નીતિ નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે કે જેથી ધ્યેય સિદ્ધિના માર્ગ સરળ બને. આવા સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહેવામાં આવે. ધારો કે તમે અત્યારે 12મા ધોરણમાં ભણો છો, તમારી પહેલી પરીક્ષાનો ગોલ છે તો કે 80% લાવવાનો ગોલ છે. તો 80% લાવવા માટે તમારે શરૂઆતથી
એવી રીતની પ્રિપેરેશન કરવી પડે, એવી તૈયારી કરવી પડે કે આટલા કલાક તમારે વાંચવાનું છે, આટલા કલાક તમારે આ વિષય વાંચવાનું, આટલા કલાક તમારે લખવાનું છે, તો આ વિષયનું તમારે લખવાનું છે, એ વિષય પૂરો થાય તો હવે આ પ્રિપેરેશન કરવાની છે. એ બધા અમુક તમારે નીતિ નિયમો ઘડવા પડે અને જે તમે નીતિ નિયમો ઘડેલા છે એ પ્રમાણે તમારે કામ કરવું પડે. બરાબર, તો આ દરેકે દરેક બાબતને જ્યાં આવરી લેવામાં આવે ને અને જે બને ને એને કહેવાય સિદ્ધાંત. એને શું કહેવાય? તો કે એને કહેવાય સિદ્ધાંત. તો કે આપણે અહીંયા જોવાનું છે ધંધાકીય એકમનું. તો કે આપણે ધંધાકીય એકમની જે સફળતા મેળવવી છે, ધંધાકીય એકમમાં જે આપણો ગોલ છે, જે આપણો લક્ષ્યાંક છે, એને આપણે હાંસલ કરવો છે, તો કયા પ્રકારના આપણે સિદ્ધાંતો ધંધાની અંદર લાગુ પાડીએ છીએ કે જેના કારણે આપણને સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આપણો જે લક્ષ્યાંક છે ત્યાં સુધી પહોંચી શકે. તો મિત્રો કયા કયા પ્રકારના આવા સિદ્ધાંતો હોઈ શકે કે જેના કારણે આપણને સફળતા પ્રાપ્ત મળે? બરાબર, સફળતા પ્રાપ્ત આપણે કરી શકીએ કે આપણને સફળતા મળે, તો એના વિશે આપણે જોવાનું છે. તો શરૂઆત કરીએ. આ સિદ્ધાંતો એ વિજ્ઞાનની જેમ જડ નથી. જે આ સિદ્ધાંતો છે ને મિત્રો, એ વિજ્ઞાનની જેમ જડ નથી, કેમ કે વિજ્ઞાનના જે અમુક નીતિ નિયમો છે ને એ બધા જડ છે. આપણે કહીએ ને કે આ હાવ જડ જેવો છે, બરાબર, આપણી ગુજરાતી ભાષામાં કહીએ કે આ તો હાવ એટલે હાવ જડ જેવો છે, કે એ બદલે એમ જ નથી. તમે બદલી જાઓ પણ ઈ બદલશે નહીં. એટલે કીધું છે કે સંચાલનના અમુક જે નિયમો છે ઈ જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. એટલે કે એમાં તમે પરિવર્તન લાવી શકો. વિજ્ઞાનના જે નિયમો છે ઈ બધા જડ છે. એટલે કે ઈ જે થાય છે ઈ થાય જ છે. ધારો કે ઉપરથી સફરજન પડે, વૃક્ષ ઉપરથી સફરજન જે પડે છે ઈ નીચે જ આવે, ઈ કઈ હવામાં ન વયું જાય. બરાબર, અહીંયા ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે કે ઈ સીધું નીચે જ પડે. ઈ એનો નિયમ છે. આ નિયમ કેવો છે? ઈ બદલાય એમ જ નથી. એટલે કીધું છે કે વિજ્ઞાનના નિયમો કેવો હોય છે? જડ હોય છે. પરંતુ આપણા સંચાલનના સિદ્ધાંતો જડ નથી. એમાં તમે ધારો ઈ પ્રમાણે એમાં પરિવર્તન તમે લાવી શકો. બરાબર, તો સંચાલનના નિયમો, એ સંચાલન જે છે ને એ કોઈ નિયમો નથી. તો શું છે? તો કે ધારણા છે, રૂઢિઓ છે અને અનુભવનો એક નિચોડ છે. એટલે જેટલા આપણા વાણિજ્ય શાસ્ત્રીઓ છે ને ઈ બધાએ શું કરેલું છે? તો કે એની ધારણા છે, એ જે રૂઢિ પ્રમાણે કામગીરી કરતા હતા, તો ઈ કામગીરીની અંદર ઈ લોકોએ અમુક પ્રમાણેના ફેરફારો કર્યા અને ફેરફારો કર્યા તો એનો જે ગોલ હતો નક્કી કરેલો ધંધાકીય એકમનો, એ લક્ષ્યાંક સુધી પહોંચવામાં એને સફળતા મળી. અને એવી સફળતા મળી કે જેના કારણે અન્ય ધંધાકીય એકમો પણ જો આ પ્રમાણે કામગીરી કરે, આ સિદ્ધાંત પ્રમાણે કામગીરી કરે, તો બની શકે કે આ જે કંપનીઓને ધંધાકીય એકમને સફળતા મળેલી છે એ અન્ય કંપનીઓને અથવા તો અન્ય ધંધાકીય એકમોને પણ એ પ્રમાણેની સફળતા મળે. ખ્યાલ આવે છે મિત્રો? એટલે કીધું છે કે આ કોઈ નિયમ નથી. વિજ્ઞાનમાં જેમ નિયમ આવે ને, ધારો કે ન્યૂટનનો નિયમ છે, ન્યૂટનનો અમુક પ્રકારના નિયમો હોય, બરાબર, એના જે નિયમો છે ઈ જે કામ કરે છે ને ઈ પ્રમાણે નહીં. બરાબર, ધારો કે નિયમ 1, નિયમ 2, ન્યૂટનના ગતિનો નિયમ, તો આ પ્રમાણે જે બધા ઈ ગતિના નિયમો હોય છે, તો ઈ પ્રમાણે આપણા સંચાલનમાં નિયમ નથી. આ શું છે? તો કે એક પ્રકારની ધારણા છે, નક્કી કરેલું છે, ધારવામાં આવે છે કે જો આમ કરીશું તો આમ થશે. રૂઢિઓ છે, જે પ્રમાણે એ રૂઢિગત કામ કરતા હતા એમાં કેટલો ફેરફાર થાય તો કઈ રીતના આપણને સફળતા મળે એ બાબત છે. અનુભવનો નિચોડ છે, ઈ જે આપણા વાણિજ્ય શાસ્ત્રીઓ હતા એને શરૂઆતથી આ બધી બાબતો ઉપર ઘણો બધા પ્રમાણેનો અભ્યાસ કરેલો અને એ લોકોએ જે નિચોડ કરેલો છે પોતાની અનુભવનો, એ જોવા મળે છે. ધંધાકીય એકમે માનવ વર્તણૂક અને ટેકનોલોજીમાં ફેરફાર થાય તો સિદ્ધાંતમાં ફેરફાર થાય. ધંધાકીય એકમમાં હવે એવું બને કે માનવ, આપણા જે માનવીય પરિબળ છે, ધારો કે કર્મચારીઓ બદલાય છે તો કર્મચારીઓ પ્રમાણે એના જે આપણા ધંધાકીય એકમમાં જે સિદ્ધાંત લાગુ પાડેલા હોય છે એ સિદ્ધાંતો પણ બદલાય. ધારો કે ટેકનોલોજીમાં ફેરફાર આવે છે, બરાબર, નવા યંત્રો આવે છે તો એ યંત્રો બદલવા પડે, તો એ સમયે પણ વિવિધ પ્રકારના સિદ્ધાંતો લાગુ પડે છે. જ્યારે વિજ્ઞાનની અંદર કેવું હોય છે કે એના જે નિયમો હોય ને ઈ તટસ્થ હોય, બરાબર, તો કે એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકે નહીં. પરંતુ આપણા સંચાલનના જે સિદ્ધાંતો છે એમાં ધારીએ ઈચ્છીએ તે પ્રમાણે ફેરફાર કરીને આખી નવી વ્યૂહરચના, નવી નીતિઓ ઘડી શકાય અને આપણે નક્કી કરેલા ધ્યેય સુધી આપણે પહોંચી શકીએ છીએ. બરાબર,
સંચાલનની અંદર માનવ વર્તણૂકને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે, એટલે કે માનવી સાથે કેવો સંબંધ છે તો કે સીધો સંબંધ છે. કોને સીધો સંબંધ છે તો કે આપણા સંચાલનને, બરાબર. કોની સાથે તો કે માનવીઓ સાથે સીધો સંબંધ છે અને સમયાંતરે એની અંદર ફેરફાર કરવો જરૂરી હોય છે. તમે એક જ રૂઢિગત અથવા તો એક જ પદ્ધતિ અથવા તો એક જ નીતિ નિયમ પ્રમાણે આની અંદર ચાલી શકો ને. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ તમારે પરિવર્તન લાવવું જ પડે મિત્રો, બરાબર. એટલે જ આપણે ગુજરાતી ભાષાની અંદર એક કહેવત છે કે સમય પ્રમાણે પણ તમારામાં પરિવર્તન આવવું જોઈએ. એવી જ રીતે આપણે ધંધાકીય એકમ ચલાવીએ છીએ તો ધંધાકીય એકમની અંદર પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે કઈ પરિસ્થિતિ છે એ પ્રમાણે તમારે તમારા ધંધાની અંદર વિવિધ પ્રમાણેના ફેરફારો લાવવા પડે. શરૂઆતની અંદર તમે જૂની ટેકનોલોજી પ્રમાણે વાપરતા હતા, હવે હાલની અંદર તમે નવી ટેકનોલોજી લાવો છો. જૂની જે પદ્ધતિ હતી એની જગ્યાએ હવે તમારે નવી પદ્ધતિ ધંધાની અંદર લાવવી પડે, તો જ તમે માર્કેટની અંદર ટકી શકો, બરાબર. એટલે આવી રીતે આ અલગ અલગ પ્રકારના વિવિધ જે સિદ્ધાંતો આપેલા છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ભણીએ મિત્રો. આ સવાલ તરફ આગળ વધીએ તો કે સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ સમજાવો, બરાબર. સંચાલનના સિદ્ધાંતો, જે આપણે સિદ્ધાંતો વિશે ભણવાનું છે તો એનું સ્વરૂપ કેવું છે, બરાબર. એ સ્વરૂપ વિશે જો તમને ખ્યાલ આવશે તો આપણા વિવિધ પ્રકારના જે સિદ્ધાંતો છે, આપણા વાણિજ્ય શાસ્ત્રીઓએ જે વિવિધ સિદ્ધાંતો આપેલા છે એના વિશે તમને ખ્યાલ આવશે. તો ભણીએ સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ, બરાબર. તો આગળ વધીએ તો કે સંચાલનના સિદ્ધાંત એ વ્યવહાર ઉદાહરણ છે. આપણે અહીં શરૂઆતમાં જોઈ ગયા હતા કે સંચાલનના એ કોઈ નિયમો નથી, એ શું છે તો કે ધારણા, રૂઢિઓ અને અનુભવનું નિચોડ છે. એટલે જેટલા વાણિજ્ય શાસ્ત્રીઓ હતા ને મિત્રો, એ લોકોએ પોતાના અનુભવના આધારે સિદ્ધાંતો તૈયાર કર્યા. એટલે કીધું છે કે સિદ્ધાંતો એ શું છે, વ્યવહાર ઉદાહરણ છે. જે વાણિજ્ય શાસ્ત્રીઓએ શરૂઆતની અંદર આ બધી વસ્તુનો સામનો કર્યો છે એના ઉપરથી કોઈ ચોક્કસ તારણ સુધી પહોંચેલા છે. એટલે કીધું છે કે શું છે, વ્યવહારુ તારણ છે. સિદ્ધાંત એક કાર્ય કરવા માટે શું છે, એક માર્ગદર્શિકા છે, બરાબર. એક માર્ગદર્શિકા છે કે તમારે ધંધાકીય એકમમાં જે કાર્ય કરવાનું છે એ કાર્યને તમે જે પ્રમાણે કરો છો એની અંદર થોડોક જો પરિવર્તન લાવો, થોડુંક જો ટ્વિસ્ટ લાવો તો તમે એક અલગ પ્રકારે ધ્યેય સિદ્ધ કરી શકો છો, તમારો ધ્યેય હાંસલ કરી શકો છો. એટલે કે માર્ગદર્શન પૂરું પાડે છે, જેને માર્ગદર્શિકા કહેવાય. એટલે કે તમારે જે કાર્ય કરવાનું છે એના માટે એક માર્ગદર્શિકાનું કામ કરે છે, તમને યોગ્ય રસ્તો બતાવે છે, બરાબર. કે જેમાં શું સમાવેશ કોનો થાય છે અથવા તો એને કોની સાથે સંબંધ રહેલો છે તો કે કાર્ય અને કાર્ય કારણને. તમારે જે કામ કરવાનું છે, કાર્ય કરવાનું છે એને, અને કાર્ય કારણ એટલે કયા કારણોસર અથવા તો તમે કયા પ્રયત્નો, કેવી રીતે પ્રયત્નો કરો તો એની અંદર તમે સરળ રીતે સફળતા હાંસલ કરી શકો. તો કે કાર્ય કારણને સંબંધ છે, તમે કઈ પદ્ધતિ અપનાવો છો, કઈ રીત અપનાવો છો એને સીધો સંબંધ છે. કોને તો કે સંચાલનના સિદ્ધાંતોને, બરાબર. તો કે આયોજનથી માંડીને અંકુશ સુધી, બરાબર. કે આયોજન આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા મિત્રો કે આયોજનથી લઈને અંકુશ સુધી દરેકે દરેક બાબતોને અમલમાં મૂકવામાં આવે અથવા તો અમલમાં મૂકવી હોય તો અમુક ચોક્કસ પ્રમાણેના એના સિદ્ધાંતો હોય. એ સિદ્ધાંતો તમે લાગુ પાડો તો એ સિદ્ધાંતો પ્રમાણે જો ચાલવામાં આવે તો દરેકે દરેક બાબત અહીંયા આપણને ઉપયોગી રીતે પ્રાપ્ત થતી હોય છે અથવા તો સરળ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. એટલે કે આયોજનથી લઈને અંકુશ માટે જે દરેકે દરેક બાબતનો સમાવેશ થાય છે ધંધાકીય એકમમાં, એ જો અમલમાં મૂકવી હોય, ધારો કે તમારે કાચા માલની ખરીદી કરવી છે, કર્મચારી વ્યવસ્થા કરવી છે, દોરવણી કરવી છે, કે એને વિવિધ પ્રકારનું આયોજન કરવું છે, દરેકે દરેક બાબતનો જો કોઈ એક જ જગ્યાએ સમાવેશ થતો હોય અને એને વિવિધ રીતે એક જ દ્રષ્ટિથી જોવામાં આવે તો એને કહેવાય કે આ સિદ્ધાંતોને આધારે તમે એને ઉપયોગ લક્ષી બનાવી શકો છો. સંચાલનના સિદ્ધાંત એ સંચાલકોને
વધુ પ્રમાણમાં ઉપયોગી નીવડે છે? સંચાલકોને કઈ રીતે? ધંધાકીય એકમ આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા કે 3 સપાટીઓ ભણ્યા મિત્રો. 3 સપાટીની અંદર ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી હતી. એમાં ઉચ્ચ સપાટી જે હતી ને, બરાબર, આપણે 3 સપાટી ભણ્યા, એમાં જે ઉચ્ચ સપાટી જે હતી ને, એ ઉચ્ચ સપાટી ઉપર સંચાલકો હતા. કોણ હતા? ધંધાના માલિકો હતા, સંચાલકો હતા. તો એ સંચાલકો આખા ધંધાકીય એકમનું હેન્ડલિંગ કરે છે, ઓપરેટ કરે છે. તો ઈ કયા પ્રકારના સિદ્ધાંતો પોતાના ધંધાકીય એકમમાં લાગુ પાડે, જેના કારણે એનો જે લક્ષ્યાંક છે, બરાબર, અથવા તો એનો જે ધ્યેય છે, એને શું કરે? સરળતાથી સિદ્ધ કરી શકે મિત્રો. તો આ સૌથી વધારે અગત્યનું કોને છે? તો કે સંચાલકોને સૌથી વધારે પ્રમાણમાં સિદ્ધાંતો અગત્યના હોય છે. તો હવે આનું સ્વરૂપ કેવું જોવા મળે છે, અથવા તો કઈ કઈ જગ્યાએ આનું સ્વરૂપ જોવા મળે છે, એના વિશે માહિતી મેળવીએ. તો છે કે સાર્વત્રિક સ્વીકૃતિ છે. સાર્વત્રિક સ્વીકૃતિ એટલે કે માત્ર ને માત્ર પહેલી જે સપાટી હતી ને, એ સપાટી ઉપર નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, પરંતુ 3 સપાટી ઉપર એનું વર્ચસ્વ રહેલું છે, અથવા તો એની સ્વીકૃતિ આ 3 જગ્યાએ કરવામાં આવે છે. કઈ રીતે? તો કે મોટા ભાગે ધંધાકીય એકમની અંદર આ સિદ્ધાંતો લાગુ પડતા હોય છે અને એની અંદર માનવીય પ્રવૃત્તિઓ થતી હોય. ધંધાકીય એકમની અંદર માનવીઓને કેન્દ્ર સ્થાને રાખેલા છે કે માનવી વગર કોઈ પણ ધંધાકીય એકમનું તમે આયોજન અથવા તો ધંધાકીય એકમ વિશે ધંધાની અંદર તમે વિચારી જ ન શકો કે અમારે આ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું છે, કે ચીજ વસ્તુ મેળવવી છે, કે લક્ષ્યાંક સુધી પહોંચવું છે. તો આ માનવીય પ્રવૃત્તિ વગર શક્ય જ નથી. એટલે કે આ સિદ્ધાંતો અનિવાર્ય છે, કેમ કે ધંધાકીય એકમની અંદર માનવીઓને કેન્દ્ર સ્થાને રાખેલા છે અને માનવીઓ પાસે કામ કરાવવાનું છે, તો એક વિશિષ્ટ કળાથી, વિશિષ્ટ આવડતથી કામ કરાવવાનું થતું હોય છે. ત્યારે આ વિવિધ પ્રકારના જે સિદ્ધાંતો વિશે આપણે આગળ ભણવાનું છે, તો એ સિદ્ધાંતો કેવા હોય છે? તો કે અનિવાર્ય હોય છે. ધંધાકીય એકમમાં કદ, એનું સ્વરૂપ, એની પ્રવૃત્તિ કે એનો પ્રકાર કેવો છે ને, એ દરેકે દરેક બાબત ઉપર સિદ્ધાંતો સીધી રીતે અસર કરે છે. એટલે કે ધંધાનું કદ કેવું છે, નાનું છે, મોટું છે, મીડિયમ છે, એનું સ્વરૂપ કેવું છે, એટલે કે નાનું છે કે મોટા પ્રમાણમાં છે, પ્રવૃત્તિ કઈ પ્રકારે એની કરવામાં આવે છે, ધંધાનો પ્રકાર કેવો છે, આ દરેકે દરેક બાબત ઉપર ધંધાના સંચાલનના સિદ્ધાંતો, ધંધાકીય એકમના સંચાલનના સિદ્ધાંતો સીધી રીતે અસર કરતા જોવા મળે છે મિત્રો. અને એ સર્વવ્યાપકતા ધરાવે છે કે સંચાલન છે ને, એ ધંધાકીય એકમની અંદર દરેકે દરેક જગ્યાએ, આપણે અહીંયા તળ સપાટીમાં જોઈ ગયા હતા કે કાર્યકરો હતા, જોબરો હતા, ફોરમેનો હતા. એની ઉપર આપણે જોઈ ગયા હતા કે વિવિધ એકમોના શું કહેવાય કે નિષ્ણાંતો હતા, ધંધાકીય એકમના ખરીદ વિભાગના, વેચાણ વિભાગના, ઉત્પાદન વિભાગના, નાણાં વિભાગના. દરેકે દરેક જે નિષ્ણાંતો હતા, એ દરેકે દરેક બાબત ઉપર કેવા પ્રમાણેના આપણે સિદ્ધાંતો લાગુ પાડીશું તો આપણને સરળ પ્રમાણે અથવા તો ખૂબ જ ઝડપથી જોઈએ તેવી ધ્યેય સિદ્ધિ હાંસલ કરી શકીશું. તો એ બાબતો વિશે આપણે જોવાનું છે. એટલે કીધું છે કે સર્વવ્યાપકતા આપણને જોવા મળે છે. ત્યારબાદ છે કે પરિવર્તનશીલ છે, બરાબર. આપણે શરૂઆતમાં અહીંયા જોઈ ગયા હતા કે જેવી રીતે સિદ્ધાંત એ વિજ્ઞાનની જેમ જડ નથી. એટલે કે ધારો કે જે સફરજન પડે છે એ સીધું નીચે જ પડે છે, હવામાં ક્યાંય ઉડી જતું નથી, બરાબર. એટલે કે એનો જે નિયમ હતો એ નક્કી હતો, ચોક્કસ હતો, સ્થિર હતો કે ભાઈ આમ થશે તો આમ જ થશે. પરંતુ આપણા ધંધાકીય એકમની અંદર જે સિદ્ધાંતો છે એ પરિવર્તનશીલ છે. જ્યારે ધંધાના એકમના ટ્રસ્ટીઓ, ધંધાકીય એકમના માલિકો, ધંધાકીય એકમના સીઈઓ હોય છે, એ દરેકે દરેક વ્યક્તિ ધારો કે પોતાના એકમની અંદર અમુક પ્રમાણે વિચારે કે આપણે આ સિદ્ધાંત લાગુ નથી પાડવો, કાર્યકારીનો સિદ્ધાંત આપણે આવી રીતે લાગુ પાડવો છે, તો કર્મચારીની અંદર આપણે આવા સિદ્ધાંતથી કામ કરીશું તો આપણને સફળતા કંઈક અલગ રીતે મળશે, કે ઝડપથી મળશે, કે પ્રમાણમાં વધુ રીતે આપણને સફળતા પ્રાપ્ત થશે. એટલે કીધું છે કે એ પરિવર્તનશીલ છે. જે સિદ્ધાંતો છે ને, એક વખત લાગુ પડી જાય તો લાગુ પડી જ ગયા એવું નથી મિત્રો. એક વખત લાગુ પડેલા સિદ્ધાંતોની જગ્યાએ તમે નવા સિદ્ધાંતથી પણ કામ કરી શકો છો. એટલે કે આ સિદ્ધાંતને તમે તમારા સમય અનુસાર તમે એને પરિવર્તિત કરી શકો છો, બદલી શકો છો, બરાબર.
ત્યારબાદ છે ત્રીજો મુદ્દો તો કે સામાન્ય માર્ગદર્શિકા છે. આપણા જે સિદ્ધાંતો છે ને શરૂઆતમાં આપણે જોઈ ગયા, બરાબર? તો એ શું છે કે કાર્ય કરવા માટે શું હતું? એક માર્ગદર્શિકા હતી. માર્ગદર્શિકા મિત્રો એટલે કે તમારે જે કામ કરવાનું છે, જે કાર્ય તમે કરો છો, એ કાર્યને તમે કઈ રીતે કરી શકો તો તમે એમાં સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકો, એ માટે તમને એક માર્ગદર્શન પૂરું પાડે છે, બરાબર? એક દોરવણી તમને આપે છે. એટલે કીધું છે કે એ માર્ગદર્શિકા છે. સામાન્ય રીતે આ શું છે? સિદ્ધાંતો એ કામ કરવા માટેની એક માર્ગદર્શિકા છે. એટલે કે નિષ્ણાંતોના તારણ અને અનુભવનો નિચોડ છે. આપણે અહીંયા શરૂઆતમાં જોઈ ગયા મિત્રો, બરાબર? તો કે આ શું છે? તો કે તારણ અને અનુભવનો નિચોડ છે. એટલે કે જે વાણિજ્ય શાસ્ત્રીઓ બધા હતા ને, એ લોકો શરૂઆતમાં દરેક બાબતનો સામનો કરી ચૂકેલા છે, અને એની અંદર એ સામનો કરવા માટે કઈ કઈ પરિસ્થિતિ એને સામે આવે છે, અથવા તો એનો સામનો તમે કઈ રીતે કરી શકો, એ બાબતનો એનો અનુભવ છે, એનો નિચોડ અનુભવ છે એને મેળવેલો છે, એનો નિચોડ જોવા મળે છે. ત્યારબાદ છે કે ધંધાકીય એકમમાં પરિસ્થિતિ અને સમય પ્રમાણે અનુકૂળ ઉપયોગ કરી શકાય. ધંધાકીય એકમની અંદર એવી કઈ પરિસ્થિતિ આવે છે તો તમે કયા પ્રકારના સિદ્ધાંતો લાગુ પાડી શકો, અથવા તો જે સિદ્ધાંતો લાગુ પાડેલા છે એ પરિસ્થિતિ પ્રમાણે તમારે જો એમાં બદલાવ લાવવો હોય, ચેન્જીસ લાવવા હોય, તો પણ તમે આની અંદર બદલાવ કરી શકો છો, એને રૂપાંતરિત કરી શકો છો, અથવા તો એ સિદ્ધાંતની જગ્યાએ તમે નવા સિદ્ધાંતો લાગુ પાડીને કાર્ય સિદ્ધિ અથવા તો ધ્યેય સિદ્ધિ તમે હાંસલ કરી શકો છો મિત્રો, બરાબર? એટલે છે કે સામાન્ય માર્ગદર્શિકા છે. વિવિધ પરિસ્થિતિને આધીન તમારે એની અંદર ફરી વખત અલગ પ્રમાણેના સિદ્ધાંતો લાગુ પાડીને તમારે ધ્યેય સિદ્ધિ હાંસલ કરી શકાય છે, બરાબર મિત્રો? તો આજનો આ સવાલની અંદર આપણે થયું કે આ ટોપિકની અંદર, આ લેક્ચરની અંદર આજે આપણે જોયું તો કે ધંધાકીય સંચાલનના સિદ્ધાંતોના પ્રસ્તાવના, સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને સિદ્ધાંતોનું સ્વરૂપ, કે જેની અંદર આપણે 3 એના સ્વરૂપ જોયા. બાકીના સ્વરૂપ વિશે મિત્રો આપણે મળીએ આગળના નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો મિત્રો આપણી YouTube ચેનલ અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ મિત્રો.